ચાલો બધાને જય સ્વામિનારાયણ। અને આજનો પ્રસાદ છે અમારે પ્રેમદાસભાઈ, એના તરફથી આજનો પ્રસાદ છે। અને લંડનથી રોજે પ્રસાદના દાતા અલગ અલગ હોય છે। અમારે આજે પ્રેમદાસભાઈ સિંગર લંડનથી, એમના તરફથી આજનો પ્રસાદ છે। કઢી, ખીચડી, રોટલી, મરચા લઈ આવો હજી દે છે। રોટલા દીધા, રોટલી, રોટલા, કઢી, ખીચડી, મરચા, ફૂલ ડીશ છે। પ્રેમથી જમો ને છાશ દો ઠંડી ઠંડી। મેં કીધું નતું બબે વાટકીનું ગ્લાસ અહીં કીધો તો, ક્યાં ગ્લાસ? ગ્લાસ નથી, કઈ નહીં। હા બધા દર્શન કરીને આવ્યા ચિત્રકૂટ થી। બહુ બધા યાત્રિકો છે, આમ બસું છે। જો અમે ચિત્રકૂટમાં છીએ। વારા પરથી જમવાનું, બધાના રસોડા જો અલગ અલગ બનતા હોય, જેનું રસોઈ બનતી જાય એમ જમતા જાય બધા। સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, કષ્ટભંજન દેવની જય, નર નારાયણ દેવની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, દાતા શ્રીની જય, अपने अपने मात પિતાની જય। જો તમને આ પ્રસાદ આજે છે ને લંડન થી પ્રેમદાસભાઈ આપ્યો છે, તેને જય સ્વામિનારાયણ કહી દો। અને બધા વતી થેન્ક યુ ભાઈ કે તમે સાદો પ્રસાદ જમાડ્યો બધાને। હજી તો મીઠાઈ વાળા જમણવાર બાકી છે, હજી ફૂલ ડીશ બાકી છે, ખમણ ને એ તારે સમોસા ને, જેનો જેનો જમણવાર આવતો જશે ને એમ લેતા જશું। આજે એક આઈસ્ક્રીમ ખાધું, હજી બેન નું આઈસ્ક્રીમ હજી બાકી છે, આપણને ન મળ્યું રસ્તામાં, જેટલું મળ્યું એટલું આપણે ખાધું। જમવા માંડો, હવે જમવા માંડો। હા એ તો હવે 4-5 જ બાકી, તા ચાલુ કરજો। મસ્ત તમારા માટે ઠંડી ઠંડી છાશ બનાવી છે, તો ગ્લાસમાં જા દો, લઈ લ્યો અંશાબેન, જેને ગ્લાસ છે એને તો આપો। કાલ થોડાક લઈ આવવા જો હે ગ્લાસ। અમારે લંડન થી પ્રેમદાસભાઈ સિંગર આજે 1 મહિના પહેલા બુક કરાવી દીધું તો, એ કે 1 દિવસ મારું યાત્રામાં જમણવાર। એકાદશી નું તો ફૂલ છે, એટલે કોઈ ફોન જ ન કરતા। એકાદશી નો પ્રસાદ તો ફૂલ છે, સવાર બપોર ને સાંજ 3 ટાઈમના દાતાશ્રી છે। છપૈયા દર્શન બધાને મારા તરફથી। ખાવા દો ને, જેમ જમવું એમ જમવા દો, એને મજા આવે એમ જમવા દો, એમ ન કયો આમ કરો ને આમ કરો, ના, એને જમવાની મજા આવે એમ જમવા દો। બરાબર બહેનું? મેં કઢી બહુ પીધી આઈ છે। મેં જમી લીધું, આજે મેં જમી લીધું। તમે કીધું તમારે કેટલા વાગે નક્કી જ નહોતું ને આજે, એટલે મને લાગી હતી ભૂખ, તો મેં જમી લીધું। કાંઈ ઉડકામ મજા આવી ને? કાંઈ વાંધો, હજી કાલે ઉડકામાં જ બેહવાનું। કાલે જિંદગીમાં નો જો, ભગવાન લાવ્યા। હજી જગન્નાથપુરી જવું છે, ખમો આપણે આમાં મને ઠકવે નહીં બધાને જગન્નાથપુરી। માર જેવા ભગવાન ને એકવાર લઈ જવા બધાને જગન્નાથ। ભગવાન લાવે, હવ ને ભગવાન લાવે। અમે
હજી ઉડકામ કાલ બેહવાનું જ છે ભગવાન લઈ આવ્યા આપણે હું દાતા લઈ આવે આપણે વર્ષે એક યાત્રા આવી બધી કરવાની જ હાલો પીરસવા મંડો पीरसवा चालू ज रखो प्रशांत सबको खिलाओ बाद में फोन करो हेलो मंगूबा पीरसो अशोक भाई नी थोड़ीक वार खमाई नहीं पीरसी देवाय पेला कोने बेवान उतार कर्यो बे ने पर थोड़ीक वार खमाई ने 2 मिनिट आया पर पीरसवू होय हूँ पीरसवानुं हूँ થોડીક વાર તો બધાને ખમાડાય એવી ક્યાં ઉતાવળ હોય કાના મરચા લેતોય રોટલી નો હોય તો કરી નાખજો આ છોકરીઓ બાકી છે હજી ત્યાં છે કેટલી આ તો આ કરી નાખજો કેટલી રોટલી છે જોવો રોટી છે ને હજી છોકરીઓ બધાય બાકી છે આ એમ નો થાય કરી નાખજો ચાવ 5 6 બે જાવ આવે 3 પીર બે પીરસ છે અલ્પાબેન ને બા બે ચાવ તમે બે જાવ છોકરીઓ ભૂખી થયું હોય નાન્યું હે તોય હા તો લાગી જ હોય ને ભૂખ બે જાવ જાવ હાલો બે બેન પીરસવા તમે બે જાવ જાવ અંશાબેન ले प्रशांत बैठ जाल अरे खाले खाले अभी नहीं खाई लो हालो ई 3 पीरस से बेहाड़ी दऊ वट चाय प्रशांत आ घेरो करीने बेही जाओ ने अहींया हाँ भले न्या जग्या न्या बेही जाओ सवारे 5 वागे तैयार थई जवानुं छे એટલે તમારે 12 વાગ્યા પછી જઈને આવવું હોય તો સવારમાં 5 વાગે રેડી રહેવાનું છે ઈ જી કરો ઈ 5 વાગે તૈયાર થઈને ઓકે રહેવાનું મને ખબર ને ટાઈમમાં મને આમ તેમ ન હાલે બીજું બધું હાલે ટાઈમ આપણે આગળ જવું હોય ને પછી ટાઈમ થી હાલીને તો બધા દર્શન થાય ઓલે તમારે કપાઈ જાય ચાલો જય સ્વામિનારાયણ બધાને ને અમારે આજે પ્રેમદાસભાઈ સિંગર પોતે સિંગર છે ગાયક કલાકાર છે આમ કચ્છના છે આમ લંડન રહે છે આજે 1 મહિના પહેલા એમનો જમણવાર બુક થઈ ગયો હતો અમારે ઘણા બધાનો બુક થઈ ગયેલો જ છે જમણવાર છપૈયા બુક થઈ ગયો છે અમારે એટલે જેનો બુક થઈ ગયો છે જમણવાર એનું બધાનું લઈ લેશું એકાદશીનો તો ફૂલ છે અમારે સરોજબેનનો તો 2 મહિના પહેલા બુક થઈ ગયેલો મેં કીધું યાત્રામાં નહીં જવાનું થાય તો એ કે હું લંડનથી આવી છું તો તમને પેમેન્ટ આપતી જાઉં અને યાત્રામાં ન જવાનું થાય તો એ હું તમને બીજે સેવા કરી નાખજો એ કે એટલે એનો તો 2 મહિના પહેલા અમારે સરોજબેનનું એકાદશીનું બુક થઈ ગયેલું છે
થેન્ક યુ હિતેશભાઈ. અને ભગવાનને પ્રાર્થના કરી અહીંયા રહેજો. બા અલ્પાબેન દિયો આયા ફેરવો. હા લઈ જાવ કઢીને ખીચડી બધું. બેન આવતા ટૂરમાં મને લઈ જાજો. એમ બધા ન લઈ જાવ. જે 1 વર્ષ અહીં મારા આશ્રમે સેવા આપતા હોય એને લઈ જાવ ને. ઓલો તો બધાને તો આવવું જ હોય. એમ લ વગર પ ન મળે ને. હે સેવા કોઈને કરવી નહીં, સીધી યાત્રામાં આવવું તો ના, એવી કોઈને નહીં આવવા મળે. આશ્રમે 1 વર્ષ સેવા આપે ને એને યાત્રામાં લઈ જવાની સેવા કરવા. તો એમ ચાલુ ગાડીએ બધા બેસ જાય. બધા યાત્રામાં કે ને ન આવવું હોય, બધા ને આવવું હોય. અમારા ઉષાબેન ને લઈ જાશું, અલ્પાબેન ને ઉષાબેન ને. એ રાજકોટ સેવા આજે 2 વર્ષથી 5 વર્ષથી સેવા કરે છે. એટલે એ બેને લઈ જાશું. એટલે જે આશ્રમે સેવા કરવા આવે ને 1 વર્ષ એને બધાને યાત્રામાં લઈ જવાના સેવામાં. નહીં તો સેવામાં જ બધાને આવવું જોઈએ. એમ કે અમારે આવું એટલે ના ના એમ નહીં. અને આપણે કોઈને જમણવાર મને આજે દક્ષાબેન જ કીધું કે તમે બધાને વાત કરજો. મેં કીધું પણ આપણે આપણું જમાડવું. તો કે ના ના આવો સેવાનો લાભ અપાય બધા નહીં, કે એ તમે બીજા સેવા કરી નાખજો. એટલે કોઈને સવારે જો નાસ્તો કરાવવો હોય ને તો આપણે 5500 રાખ્યા નાસ્તો ને પાછો 10 વાગે 10:30 વાગે કેન્ડી. એટલે એ 2 સાથે જ છે, કેન્ડી ને આઈસ્ક્રીમ ને એ બધું. એટલે નાસ્તાની સાથે ને ફૂલ ડીશ જમણવાર કરવો હોય તો આપણે 11,000 રાખ્યા છે. કે આ બધા બાને ફૂલ ડીશ મીઠાઈ ને ફરસાણ ને બધું એમ. તો ચોક્કસ જેને એમ થાય કે કોઈને ફ્રૂટ આપવું હોય કે કોઈને કોલ્ડ ડ્રિંક્સ ખવડાવવું હોય કે જેવી તેની ઈચ્છા હોય તો ચોક્કસ કોલ કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 923. નહીં તો હું તો જમાડવાની જ છું. આ તો દક્ષાબેન મને કે તમે બીજે પણ સેવાનો કોઈને આવો અધિક માણસમાં લાભ લેવો હોય તો તમે લેવા દો બેની કે. એટલે અમારે દક્ષાબેન 11નો જમણવાર છે જ. એટલે ઓલા 11નો નહીં, સોરી, છપૈયામાં એમનો જમણવાર છે. અમારે હિંમતનગર વાળા ભાઈનો છે છપૈયા ને અમારે દક્ષાબેનનો. અત્યારે તો આપણે એ સ્કેનર વાળું પછી રાખો ને એટલે બધું હારે ગોટાળો ન થાય. એ મંદિર વાળું હું પાછી ત્યાં આવી જાઉં ને આશ્રમે પછી. અત્યારે અધિક માસની આ બધાની સેવા ચાલુ છે ને એ પછી શું કે આમાં અત્યારે તો મારી પાસે એ ચોપડો ન હોય મંદિર વાળો, એટલે હું ભૂલી જાઉં કદાચ. એટલે એ પછી હું આશ્રમે આવી જાઉં ને ત્યારે મંદિરની સેવા ભૂરાભાઈ પટેલ ત્યારે મોકલજો. એટલે કોઈને એમ થાય કે અધિક માસ નિમિત્તે અમારે આ બાને આઈસ્ક્રીમ ખવડાવવું, કેન્ડી આપવી અને કંઈ પણ એમ થાય ફ્રૂટ ખવડાવવું તો ચોક્કસ કોન્ટેક કરજો. 981719 923 981719 ને હું તો સેવા કરવાની જ છું, જમાડવાની જ છું. પણ બધા બહેનો એવું કીધું કે ના બધાને લાભ લેવા દો. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો. તો બધાને જય સ્વામિનારાયણ. અને જેનું હજી બાકી છે એમ ધીમે ધીમે જમાડી દેશું. હજી તમારે 12 દિવસ બાકી છે. એટલે ચાલો બધાને જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક નંબર છે. સવારે નાસ્તો અને 10-11 વાગે આઈસ્ક્રીમ, એના 5500. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આ જોઈ એટલા જ લઈ જાજો. એમ નથી આ સાડી હોય તો પછી ન લઈ જાવ તો આમાં બીજી છે જ ને ભેગી. તો મોટા ઠેલા કાઢીને શું કરવું તમારે? હા ઈ આ ઉપર છે ને એ લઈ લ્યો. પણ અંદરથી મોટા ઠેલા જોતા જ કાઢો, ન જોતા જ ન કાઢો ખોટે ખોટ. ઈ તો કહું ખોટા કાઢવાનું મૂકવા. ચાલો બધા જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક નંબર 981719 923. કોઈને એમ થાય કે અમારે કંઈ કેવું નથી ને ખવડાવું જ ગુપ્તદાન, તો એ નંબર એ ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે 981719 923. અને તમને ઈચ્છા હોય તો જો, નહીં તો મારે જ આ લાભ લેવો સેવાનો તમ તારે. હું ના જ પાડતી હતી દક્ષાબેન બેન, મારે કોઈને કેવું નતા જગતો કે ના તમે બધાને કહો, તમે એ બીજે સેવા કરી નાખજો. એ કે મને ખબર છે તમારી પાસે ઘણી સેવા હોય, કે તમે એ કે બીજા સ્લમ વિસ્તારમાં કરી નાખજો, કે આ બાને જમાડવાનો જેને લાભ લેવો હોય એને લેવા દો. એ કે મેં કહ્યું કાંઈ વાંધો નહીં. ચાલો બધાને છાછા કરીને જય સ્વામિનારાયણ.
અને શુભરાત્રિ. બહુ ગરમી છે, બહુ એટલે બહુ જ છે. એટલે આમ દિવસનું તો એમાંય ન થાય કે લાઈવ થવું છે, એટલી ગરમી હોય. ચાલો, જય સ્વામિનારાયણ. નથી નેટ ઓલું આવે થાય. આને બની ગયું.